મુદ્દો આવ્યો અટલ નામનો, એનો એજન્ડા એટલે મેં મારા વિસ્તારના લોકોને બોલાવ્યા હતા. અને પહેલી વસ્તુ એ કે અટલ બિહારી વાજપેયી એ તો એમાં આપણા દેશના વડાપ્રધાન હતા અને અટલનું નામ આપો ગમે જગ્યાએ આપી સારી વાત. પણ અંબાપુરા અમારો વિસ્તાર એવો છે કે અંબાજી માતાજીના નામ ઉપરનો ચોક, અંબાપુરા ગેટ અને અંબાપુરા રોડ બનેલો છે. એટલે આપણે એવું બધાને કીધું હતું કે એને મેં લેખિતે આપેલું છે. એટલે એ નામમાં કોઈ ફેરફાર અત્યારે કરવાનો કોઈ વિસ્તાર આપતો નથી. લોક લાગણીને અને માગણીને ધ્યાનમાં રાખીને હું કારોબારી ચેરમેન મારા વિસ્તારમાં ફરીને આ રોડ અંબાપુરા દરવાજાથી અવાડા ચોકમાં આપણે જે ડિવાઈડર ને કામ થાય એને માર્ગ આપવો. પ્રમુખ સાહેબ કયો અંબાપુરા જ રહેવાનું? અંબાપુરા છે કે માર્ગ આપવાનો નથી, ઠરાવ જે છે સાહેબ એ અંબાપુરા દરવાજાથી હા અવાડા ચોક એને અટલ માર્ગ આપવો મંજૂર છે? એટલે કયા ને? તમારે એટલે સમજા ને એક મિનિટ, શું સમજો? યા ચેન્જિંગ કરીને ક્યાં લાયા? ઈ આની જગ્યાએ આ અરે એને એજન્ડામાં લાવવું પડે. ના થાય, એજન્ડામાં લાવવું પડે. જોગવાઈમાં જ નથી, એજન્ડામાં લાવવું પડે. તમે મનમાં આવે નહીં કરી નાખો, થોડું હાલે. ના થાય સાહેબ. આમાં સાહેબ ના હોય, તમારી છે કાઈ સાહેબ જોગવાઈની વાત કરો. એ શેખથી કયો મંજૂર છે? કયો તમે એમ કહો? શ્યામઘાટ થી અંબાપુરા વાળો રોડ છે, એનો ઠરાવમાં શું લખવાનું છે? અંબાપુરા ની જગ્યાએ અટલ લખવાનું છે? ના. તમે મંજૂર છો અટલ લખવાનું છે ભાઈ અંબાપુરામાં? અમે અંબાપુરાની વાત કરી, કોઈને મિસગાઈડ ન થાય, ચોખવટ કરજો. શ્યામઘાટ થી અંબાપુરા દરવાજાનો છે એટલે સાહેબ આ રીતના એજન્ડા હા બોલો. એજન્ડાના જો હા સાંભળો. જનરલ બોર્ડને સ્થળ ફેરફાર કરવાનો અધિકાર છે. જોઈ લો ભાઈ, સ્થળ ફેરફાર કરવાનો અધિકાર છે. સહમત છે? એ વિષય અરે અંબાપુરા નો પણ હું તમને અંબાપુરા એમ નામ રહેશે ને? હા, ઈ નામ જ રહેશે. એમાં ઠરાવ જે બાપુ, લોકોમાં હા અંબાપુરા એમ નામ રહેશે. ઓકે બસ એ ચોખવટ કરી દો. આ એ બોલો જે હોય આપણે અંબાપુરા દરવાજાથી અવાડા ચોક છે ને અટલ નામ આપવાનું હોય, બરાબર? એ રોડ આપણે ગૌમતીથી correct કરવાનું. એમ નથી. ગૌમતીથી પહેલે પણ પહેલી વાત એવી કે અંબાપુરાનું નામ બદલવાનું થતું નથી. નથી બદલવાનું. ઠરાવમાં તમે સ્પેસિફિક લખજો. આવ ચોખવટથી લખજો. આપણે લો આમાં ભાઈ પછી તમે ધંધે નો લાગતા. ભાઈ આ બોયલા એ છે, આ બોયલા એ મેં લીધો એ રાજુ લઈ લીધું છે. મેં લીધું હું આપીશ એનો જે રોડ છે એ રોડ આપણે એમ નામ રાખવાનો છે, એનો ઠરાવ. એમ નામ જ હવે નવો જે રોડ કરો એમાં તમે કહો એમાં આપણે અમે સંભાળીએ તમને. ઠરાવ નંબર 13 અને તળાવના કાંઠે આધ્યાત્મિક પ્રસાદીના ચરણવિંદ લગાડવાની મંજૂરી આપવા બાબત. સાહેબ એમાં થોડું મારી વાત એવી છે કે ભૂતકાળની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા 90,000 રૂપિયા કદાચ ભરવામાં આવ્યા તમે હશો ત્યારે હાલો કર દો. એ પડતું નથી. હવે જ્યારે સંત પુનિત મહારાજ જે ધંધુકાના પનોતા પુત્ર છે સાંભળી લો, અને જેના નામે એ બગીચો છે સંત પુનિત મહારાજના નામે, જો એને અંદર તમે એની પ્રતિમા એટલી મોટી બનાવો કે અમે સર્વાનુમતે એને મંજૂરી આપો. પણ એને ખુલાસો બાપુ હા બોલો, સાંભળી લો પહેલા સાંભળી લો. બીજું, ધંધુકાની અંદર સર્વ સમાજના લોકો રહે છે. માની લો કે દરેક સમાજની પ્રતિમા તમે મૂકશો ત્યાં, અને બસ એમ. અને પુનિત મહારાજ જો ધંધુકાના પનોતા પુત્ર હોય અને એના નામનું માની લો તમે સમારકામ મૂર્તિ મૂકતા નથી અને બગીચા જેને પુનિત મહારાજના નામે છે એને ચેન્જ. હું સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધી નથી, સમજી લો તમે. દરેક સમાજની અંદર દરેક સમાજના મૂકવાની તૈયારી ખરી, કેમ કે આમાં દરેક સ્વામિનારાયણ સંપ્રદાયમાં 3 ભાગ આવે. હવે આવડો આપણે કોઈ પણ ધર્મ જાતિ જ્ઞાતિને કોઈને મન બાત ન થાય, કોઈને ઠેસ ન પોગે, સર્વ ધર્મ સમભાવના. આપણે આપણું હિન્દુ હોય, મુસ્લિમ હોય, ક્રિશ્ચિયન હોય, ગમે હોય, આપણે 28 જે કોર્પોરેટર ચૂંટાયા એ ગામની વિકાસ માટે કોઈ જાતના ધર્મને ઠેસ ન પોગાય. વારંવાર તમે હિન્દુ કરો મુસ્લિમ કરો, રાજીભાઈ દર વખતે હું આપણે મારો તો બીજું કે આ આવડો મુદ્દો અમારે લેવાનો થતો નથી.